સપ્ટેમ્બરે એ ધર્માંતરણનું રેકેટ ઝડપાયું હતું। હિન્દુ સંગઠનો દ્વારા આરોપ લગાવવામાં આવ્યા હતા કે કેવી રીતે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાંથી અને આ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના એ આદિવાસી બાળકોને, સગીરોને, યુવાન યુવતીઓને લાવવામાં આવે છે, તેમનું બ્રેન વોશ કરવામાં આવે છે અને ધર્માંતરણ કરાવવામાં આવે છે। અને આખરે આ ધર્માંતરણમાં તપાસ કરવામાં આવી। પહેલા સવાલ ઉઠ્યા પોલીસની કામગીરી પર, આખરે પોલીસ પણ દોડતી થઈ અને હવે આંતરરાષ્ટ્રીય કનેક્શન આખા ધર્માંતરણ રેકેટમાં સામે આવ્યું છે। છોકરાઓ છે બધા, તમે એને એમને ધર્મ પરિવર્તન કરાવો છો એવું મને દેખાઈ રહ્યું છે। તમારે બાકી ઇન્ફોર્મેશન પણ છે, કંઈ નહીં, જે સાચું હશે સરકાર પોલીસ તંત્ર તપાસ કરશે, મારો કોઈ વિરોધ કરવો નથી, પણ તમે આ જે કરો છો એ ખોટું છે, ગેરવ્યાજબી છે। તમે તમારી પૂજા કરો, અમે ના નહીં પાડતા, બરોબર, પણ ધર્મ પરિવર્તન ના કરાવવું જોઈએ એ ખોટું છે। તો કુલ 2 આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન। તેઓ ગુજરાતના દાહોદ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદ તેમજ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, હરિયાણા, પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા। તેઓને ચમત્કાર, લોભ, લાલચ આપવામાં આવતી